હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। આગામી 2 દિવસમાં ગરમીનું જોર રાજ્યમાં વધશે। 19 ફેબ્રુઆરી બાદ 2 થી 3 ડિગ્રી ગરમીમાં વધારો થશે તો ફેબ્રુઆરીના અંતમાં વાતાવરણમાં પલટો પણ આવી શકે છે। જો કે સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થતા લોકોના સ્વાસ્થ્ય પર અસર પડશે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। જે રીતે અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે, આગામી 2 દિવસમાં ગરમીનું જોર રાજ્યમાં વધવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનું જોર વધશે। તારીખ 19 ફેબ્રુઆરી બાદ 2 થી 3 ડિગ્રી ગરમીમાં વધારો થશે। ફેબ્રુઆરીના અંતમાં વાતાવરણમાં પલટો પણ આવી શકે છે। સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થતા લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડશે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે। તો સંવાદદાતા વિભુ અહીંયા અમારી સાથે જોડાયા છે। વધુ વિગત મેળવીશું વિભુ પાસેથી। અને જે રીતે ગરમીનો રાઉન્ડ શરૂ થવાની પણ વાત અહીંયા કરવામાં આવી છે વિભુ, ડબલ ઋતુ જેવો અત્યારે પણ અનુભવ થઈ રહ્યો છે, શું છે વધુ અપડેટ્સ? જે રીતે પવનની દિશા છે તેના કારણે તાપમાનમાં જે તફાવત છે તે જોવા મળી રહ્યો છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોર થતાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં અત્યારે આપ જોઈ શકો છો કે જે સૂરજ તપી રહ્યો છે અને તેના કારણે વહેલી સવારે જે લોકો નીકળ્યા હશે અને ઠંડીનો અહેસાસ કર્યો હશે, પરંતુ જેમ જેમ હવે દિવસ પસાર થતો જશે અને બપોરના 12 થી 4 વાગ્યાની વચ્ચે છે ગરમીનો અહેસાસ છે તે લોકો કરશે, કારણ કે પવનની દિશા છે તે ખૂબ મહત્વની હોય છે। અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। આ ડબલ ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડી રહી છે, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 19 તારીખ બાદ એટલે કે 19 ફેબ્રુઆરી બાદ હવે ધીમે ધીમે ગરમી છે તે જોર પકડશે અને ફેબ્રુઆરીના અંતમાં જે તે વાતાવરણમાં પલટો પણ જોવા મળશે। એટલે કે આ ડબલ ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડશે, સાથે સાથે કૃષિ પાક ઉપર પણ અસર જોવા મળશે। એટલે કે અત્યારે જે રીતે વાતાવરણ છે, તાપમાન છે એ સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતમાં છે તે જોવા મળતું હોય છે। એટલે કે મહત્તમ તાપમાન છે 35 થી 36 ડિગ્રી જે તાપમાન હોય છે એ ફેબ્રુઆરીના અંતમાં હોય છે, પરંતુ 15 દિવસ પહેલાં જ એ તાપમાનનો અત્યારે અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે 35 થી 36 ડિગ્રી મહત્તમ તાપમાન છે તે ઉપર આવી ગયું છે અને 10 થી 12 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। એટલે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ફેરફાર છે અને તેના કારણે જ ડબલ ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં હવે ધીમે ધીમે ગરમીનું જોર છે તે વધતું જશે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 19 તારીખ બાદ વાતાવરણમાં પલટો આવશે। અત્યારે 2 ઋતુ જેવો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે તો બપોર બાદ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે।